આપનો પહેલો પ્રશ્ન, ભારતનો પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવાય છે? એ 15 ઓગસ્ટ, બી 26 જાન્યુઆરી, સી 2 ઓક્ટોબર, ડી 14 નવેમ્બર. સાચો જવાબ બી 26 જાન્યુઆરી. આપનો બીજો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? એ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 26 નવેમ્બર 1949, ડી 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ બી 26 જાન્યુઆરી 1950. આપનો ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એ જવાહરલાલ નહેરુ, બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી સરદાર પટેલ, ડી ડૉક્ટર આંબેડકર. સાચો જવાબ બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આપનો ચોથો પ્રશ્ન, ભારતના બંધારણના મુખ્ય રચયિતા કોણ હતા? એ મહાત્મા ગાંધી, બી જવાહરલાલ નહેરુ, સી ડૉક્ટર આંબેડકર, ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ સી ડૉક્ટર આંબેડકર. આપનો પાંચમો પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડ ક્યાં યોજાય છે? એ મુંબઈ, બી કોલકાતા, સી ચેન્નઈ, ડી નવી દિલ્હી. સાચો જવાબ ડી નવી દિલ્હી. આપનો છઠ્ઠો પ્રશ્ન, 26 જાન્યુઆરી 1950 પહેલાં ભારત કયો દેશ હતો? એ લોકશાહી, બી રાજાશાહી, સી ડોમિનિયન, ડી પ્રજાસત્તાક. સાચો જવાબ સી ડોમિનિયન. આપનો સાતમો પ્રશ્ન, ભારતનું બંધારણ કઈ ભાષામાં લખાયું છે? એ હિન્દી, બી અંગ્રેજી, સી હિન્દી અને અંગ્રેજી, ડી સંસ્કૃત. સાચો જવાબ સી હિન્દી અને અંગ્રેજી. આપનો આઠમો પ્રશ્ન, આપણા દેશના તિરંગામાં કેટલા રંગ છે? એ 1, બી 2, સી 3, ડી 4. સાચો જવાબ છે સી 3. આપનો નવમો પ્રશ્ન, તિરંગામાં કેસરી રંગ શાનું પ્રતીક છે? એ વિરોધનું, બી શાંતિનું, સી બલિદાનનું, ડી લડવાનું. સાચો જવાબ સી બલિદાનનું. આપનો 10મો પ્રશ્ન, ભારત દેશના પ્રથમ પીએમ કોણ હતા? એ સરદાર પટેલ, બી ઇન્દિરા ગાંધી, સી ડૉક્ટર આંબેડકર, ડી જવાહરલાલ નહેરુ. સાચો જવાબ ડી જવાહરલાલ નહેરુ.